તમારો સવાલ છે કે પ્રભુ મહાવીરના જીવે કાનમાં શીશુ રેડ્યું ને તે એમનું નવું કર્મ હતું કે સેવક સાથે પૂર્વકર્મથી જોડાયેલ હતા, કે જે પૂર્વકર્મ હતું તેને ઉદયમાં આવતા વધારે ગાઢ કર્મ બંધાયું. જો પૂર્વકર્મના ઉદય વિના નવું કર્મ શક્ય ન હોય તો ક્યારે તો કોઈ નવું કર્મ શુભ કે અશુભ થયું હશે. આત્માને ઓળખવા માટે આવું ચિંતન કરવું કે નહીં? જુઓ, આત્માને ઓળખવા માટે આવું ચિંતન કરવું કે નહીં, આ બધી શંકા કુશંકાઓ છે. એમાં આત્માને ઓળખવા સાથે કોઈ લેવા દેવા નથી. એને આપણી ખાલી બુદ્ધિ તર્ક સાથે લેવા દેવા છે. અને આ બધા આવા ચિંતન કરવાથી આપણા મનના વિચારો વિકલ્પો તો ચાલુ રહે છે, એટલે કર્મના બંધન તો ચાલુ જ રહે છે, શુભ કે અશુભ. અને જ્યાં સુધી કર્મ બંધન ચાલુ છે એટલે કે આશ્રવ ચાલુ છે ત્યાં સુધી આત્માની મુક્તિ થતી નથી, કર્મની નિર્જરા થતી નથી. એટલે આવા વિચારો આત્માને ઓળખવા માટે, આત્માની મુક્તિ માટે જરૂરી નથી. બીજું, પ્રભુ મહાવીરના જીવે કાનમાં શીશુ રેડ્યું એ કોઈ નવું કર્મ નહોતું. એ પણ આગલા જન્મનું કંઈક બંધાયેલું હોય, એમને ઉદયમાં ના આવે. એટલે એ પણ કંઈક લેનદેનના સંબંધ હશે. એ જ સ્વરૂપમાં હોય, બીજા સ્વરૂપમાં પણ હોઈ શકે, કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે. પણ એ આગલા જન્મમાં એ જીવ સાથે, એ જીવ જ કેમ મહાવીરની જોડે આવ્યો, એ જીવ જ કેમ શ્રાવક તરીકે આવ્યો, એ જીવ જ કેમ પાછો ખીલ્લા ઠોકવા આવ્યો, તો એ જીવ સાથે એ રીતના એ કર્મથી બંધાયેલા હતા. એ પ્રમાણે થયું. અને હજી જો એને ખિલ્લા ઠોક્યા જ્યારે, એટલે એ એનો બદલો લેવા તો આવ્યો. એ વખતે જો મહાવીરે સામે રિએક્શન આપ્યું હોત, એને ક્યાંય ઉછાળીને ફંગોળીને ફેંકી દીધો હોત, કે એને પોતાને તો તેજોલેશા આવડતી હતી, તેજોલેશા છોડીને એને બાળી નાખ્યો હોત, કાંઈ પણ રિએક્શન આપ્યું હોત, તો મહાવીર છૂટત નહીં. તો મહાવીરને નવા કર્મ બંધાત, એ જીવ સાથે પછી પાછા ભોગવટામાં આવત. બસ આમ આખી આ ચેન ચાલ્યા જ કરે છે. પણ એ વખતે મહાવીરે સંપૂર્ણ ક્ષમતા રાખી અને એનો બિલકુલ બાંક ન જોયો, અને એવા ક્ષમતામાં સ્થિર થયા તો આ આવેલા કર્મ નિર્જરી ગયા અને એમનો આત્મા છૂટ્યો, એમનો આત્મા મુક્ત થયો. ખ્યાલ આવે છે? અને આ તમારું વાક્ય છે ને કે જો પૂર્વકર્મના ઉદય વિના નવું કર્મ શક્ય ન હોય તો ક્યારેક તો કોઈ નવું કર્મ કે શુભ અશુભ થયું હશે ને, એવું નથી હોતું. કોઈક પહેલા કર્મ થયું હશે એવું ના હોય, કેમ કે નિગોદમાં જીવ કર્મની સાથે જ છે. નિગોદમાંથી જીવ બહાર નીકળે છે ત્યારે પણ કર્મની સાથે જ છે. જેમ કે તમે કોઈ ખાણમાંથી સોનું કાઢો, તો ખાણમાંથી સોનું જ્યારે નીકળે ત્યારે માટી, કચરો, અશુદ્ધિ બધું એની સાથે જ હોય. પહેલા માટી, કચરો, અશુદ્ધિ કે પહેલા સોનું એવું ના હોય. એવું હોતું નથી. એ કુદરતી રચના છે અને એને સ્વીકારવી પડે. અને તર્કથી સમજો તો જો તમે એમ કહો કે પહેલા આત્મા હતો, અથવા તમે એમ કહો કે પહેલા કર્મ હતું, તો આત્મા વગર કર્મ કર્યું કોણે? પહેલા કર્મ હતું તો પછી આત્મા વગર કર્મ કર્યું કોણે? અને જો તમે એમ કહો કે પહેલા આત્મા પછી કર્મ, તો પહેલા આત્મા હતો ત્યાં કર્મ વગરનો હતો, વિશુદ્ધ હતો, તો મોક્ષ કેમ ના ચાલ્યો ગયો? એટલે પહેલા આત્મા કે પહેલા કર્મ એ સવાલ જ નથી. કર્મ અને આત્મા સાથે જ
નિગોદમાંથી બહાર નીકળે છે, નિગોદમાં પણ સાથે જ રહેલા છે, અને એ કુદરતી રચના છે. ખ્યાલ આવ્યો? તો આ રીતના સમજવાનું. ઘણી વખત ખ્યાલ ન આવે તો સમજવાનું કે મારી બુદ્ધિમાં નથી બેસતું. એનો અર્થ એ નથી કે આ જે ભગવાને કીધું છે એ કંઈક ખોટું છે. એમને જે કીધું એ તો 100% સાચી વાત છે. મારી બુદ્ધિમાં નથી બેસતું, ક્યારેક બેસી જશે જ્યારે મને એનો પૂર્ણ રીતના કંઈક ખુલાસો મળશે તો. અને નહીં મળે ત્યાં સુધી હું સંપૂર્ણ શ્રદ્ધાથી ભગવાનના વચનને સત્ય માનીશ. ઓકે, ધીસ ઓડિયો ઇઝ સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567.